સ્થાયી સમિતિની બેઠકમાં 40 કામો મંજૂર કરવામાં આવ્યા। આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 34 અને વધારાના 10 કામ મળી કુલ 44 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 40 કામોને મંજૂર કરી 2 કામો મુલતવી કરાયા હતા, જ્યારે 2 કામો નામંજૂર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આજની બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગ, વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા કર્મચારી મનહર નાનાજીભાઈ પરમાર, જેઓનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલ હતા, તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણૂક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને 3 લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા ભરવા હેતુ દરખાસ્તમાં આવેલ બેન શાહની નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ઝૂ વિભાગ, મેકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, રેડ લાઇન વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેના ચર્ચા અર્થે 40 કામોને મંજૂર કરી 2 કામો મુલતવી કરાયા હતા, જ્યારે તે કામોને નામંજૂર કરવામાં આવ્યા। કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીને આપી હતી। આજની સ્થાયી સમિતિમાં 34 રેગ્યુલર પ્રપોઝલ અને 10 વધારાની પ્રપોઝલ એમ 44 કામ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2 નામંજૂર અને 2 મુલતવી કરવામાં આવે। 40 કામોને એઝ ઇટ ઇઝ અથવા નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે। પુરવઠા ખાતામાં, પાણી પુરવઠા ખાતામાં જે વંદરભાઈ નાનજીભાઈ પરમાર કે જેઓ નોકરી દરમિયાન મૈયત થયા હતા, એમના વારસદારને 3 લાખ રૂપિયાની આર્થિક સહાય તથા રહેમ રહે નોકરી આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા દેવરસિંહભાઈ યશોધરભાઈ રાવલની કરાર આધારિત મુદતમાં 11 માસનો વધારો કરવાની કમિશનર તરફથી ભલામણને મંજૂરી આપવામાં આવી છે। શહેરના પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણના કામનો વાર્ષિક ઇજારો 75 લાખની નાણાકીય મર્યાદામાં 15% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે। પૂર્વ ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામના વાર્ષિક ઇજારાને 3.5 કરોડની નાણાકીય મર્યાદામાં 21% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહના કામને 16.95% ઓછાના ભાવને 5 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે। જે સુગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા ગાજરાવાડી કપૂરામાં ક્લોરિનેશન સિસ્ટમ લગાડવાનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે। સયાજીબાગ ઝૂમાં મચ્છી ચાલ અને રહુ મચ્છી 1.97% ઓછાના ભાવે 41 લાખના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। સયાજીબાગ ઝૂમાં સિવિલ કામનો જે ઇજારો હતો એ 55 લાખની મર્યાદા માગી, તેમાં ફેરફાર કરીને 40 લાખની મર્યાદા મંજૂર કરવામાં આવી છે। સયાજીનગર ગૃહ ખાતે જે નવી એસી લગાડવાનું કામ છે 136 ટનનું, એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। પાણી પુરવઠા ખાતા દ્વારા શહેરમાં આવેલા 100 જેટલા ટ્યુબવેલોના મેન્ટેનન્સના કામને 18 લાખની મર્યાદામાં 9% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા ખાતા દ્વારા વોર્ડ નંબર 4માં પાણીની નળિકાના નિભાવણીનો ઇજારાને 50 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે। ભાવપત્ર 60% વધુ મુજબનું હતું। વહીવટી વોર્ડ નંબર 14માં પાણીની નળિકાના નિભાવણીના વાર્ષિક ઇજારાને 50 લાખની મર્યાદામાં 5% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8માં CIDI નળિકા નાખવાના કામને 50 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે। ડિપાર્ટમેન્ટ દ્વારા 2.40 લાખની મર્યાદા માગી, તેના બદલે ફેરફાર કરીને 50 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે। 4.5% વધુના ભાવનું કામ છે। એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12 આ તમામ કામોને 50 લાખની નાણાકીય મર્યાદામાં 4.50% વધુના ભાવે નળિકા CI અને DI નળિકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। બદામડી બાગ ખાતે બની રહેલી આર્ટ ગેલેરી અને સ્ટાફ ક્વાર્ટર્સ, ફાયર સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટર્સમાં ઇલેક્ટ્રિફિકેશન સોલાર સિસ્ટમની કામગીરી 6.95% વધુના ભાવપત્રક કે જેની નાણાકીય મર્યાદા 60,95,000 થવાની છે, તેને મંજૂરી આપવામાં આવી છે। છાણી GSFC પર
બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાના કામને 4.5% વધુના ભાવને 17,56,000ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક મિકેનિકલ સુવેટી શાખા દ્વારા વાસણા પમ્પિંગ સ્ટેશન, નિઝામપુરા પમ્પિંગ સ્ટેશન, તાંદલજા પમ્પિંગ સ્ટેશન, વાણેજા પમ્પિંગ સ્ટેશન, જીઆઈડીસી પમ્પિંગ સ્ટેશન, શારદાનગર પમ્પિંગ સ્ટેશન મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીઝવાળા રસ્તે કાચા પાકા રસ્તો બનાવવાના કામને 25,21,600 વત્તા જીએસટીના ભાવપત્રને 15.14% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી દ્વારા જે ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા ખાલી છે એમાં ચેતાલીબેન શાહને 67,000થી 2,08,700 ના પગાર ધોરણવાળી જગ્યાને મંજૂર કરવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં 7.5 કરોડની મર્યાદામાં કાચા પાકા રસ્તા બનાવવાના કામને 16.75% ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હેઠળથી 8 કરોડની મર્યાદામાં આરસીસી રોડ 5% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં 5 કરોડની મર્યાદામાં આરસીસી રોડના કામને 6.50% કે જે જૂના એસઓલ પ્રમાણેના 6.50% હતા ઇન્ક્લુડિંગ ઓફ જીએસટી એ 6 કરોડના મર્યાદામાં એ કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 5 કરોડના આરસીસીના રોડ 5% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એવી રીતે પૂર્વ ઝોનમાં 5 કરોડની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક, પ્યોર બ્લોકના કામમાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. જે નવીન કામો ચડાવ્યા છે એમાં પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 5, 15, 14, 6 અને 4માં જે કાસ્ટ આયર્ન ડીઆઈ નાળિકા નાખવાના કામો હતા પાઇપ સિવાયના એ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. 14.11% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. એવી રીતે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 19માં 10.87% વધુના ભાવ અને 50 લાખની મર્યાદામાં પાણીની કાસ્ટ આયર્ન નળિકા નાખવાના પાઇપો સિવાયના કામને મંજૂરી આપવામાં આવી છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરાની માગણી મુજબ સુભાનપુરા અતિથિગૃહની બહારનું ગ્રાઉન્ડ વિના મૂલ્યે ઇલેક્ટ્રિફિકેશન ચાર્જિસ સાથે આપવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 14 કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલકોટ કરવાના કામને 13% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 6 કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલકોટના ભાવને 13% વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યા છે.